નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 22 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા. તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આપીશું અને તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. તો 12 રાશિના જાતકો માટે આગામી 22 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલાજી. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં. શ્રી ગણેશાય નમઃ. સૌપ્રથમ ચિરાગભાઈ, દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન જાણવા માટે અને સાંભળવા માટે બેઠા છે, તો આપણે રાશિફળથી જ શરૂઆત કરી લઈએ. પહેલી રાશિ મેષ રાશિ માટે આવનારું આ સપ્તાહ શું લઈને આવે છે? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે જોડાઓ. આપણને જરૂરથી કંઈક ને કંઈક ફાયદો થશે. આજે આપણે વાત કરીશું કે 22 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી 2023નું આ સપ્તાહ આ બધા માટે કેવું રહેશે. સૌથી પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો, જે લોકો લોખંડના વ્યવસાયથી, સ્ટીલના વ્યવસાય, મશીનરી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાયેલા છે, એ લોકો માટે સારા સમાચાર છે કે કંઈક ને કંઈક સારું પરિવર્તન તમને તમારા વ્યવસાયમાં જોવા મળશે. નવી તકો તમને મળશે. સાથે સાથે તમે તમારા વ્યવસાયને એક્સપાન્ડ કરી શકશો. એમ ગણી લો કે તમારા વ્યવસાયને તમે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકો છો. આળસનો ત્યાગ કરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે કોઈના ઉપર વધારે ભરોસો ના રાખતા, કોઈનાથી વધારે એક્સપેક્ટેશન ના રાખતા. એક્સપેક્ટેશન રાખશો તો તમારી એક્સપેક્ટેશન્સ તૂટી શકે છે અને છેલ્લે તમને કંઈ પણ નહીં મળે. એમ ગણી લો કે મેષ રાશિના જાતકો, અઠવાડિયું તમારું છે. જે કંઈ પણ તમારા મગજમાં ચાલી રહ્યું છે કરવાનું ચાલુ કરી દો. પણ રોકાણ કરતા હો તો થોડુંક સમજી વિચારીને કરશો તો આપણા માટે ફાયદાકારક રહેશે. એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો તો તમને મજા આવશે. ધર્મ અને આધ્યાત્મિકતામાં પણ તમારો રસ વધશે, એટલે કે તમે સ્પિરિચ્યુઆલિટી તરફ ધીમે ધીમે આગળ વધશો. આ અઠવાડિયું સારું રહેશે. હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો, તમારા સાહસમાં અને ઉર્જામાં વધારો થવાનો છે. તમારા ઘરમાં એક પ્રેમનો માહોલ રહેશે. ઘરના સભ્યોનો સહયોગ તમને મળશે. સાથે સાથે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા હો, શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો, મ્યુચ્યુઅલ ફંડમાં અથવા તો કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરવા માંગતા હો તો આ અઠવાડિયું સારું છે. અત્યારે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એ ભવિષ્યમાં તમને સારા રિટર્ન્સ આપશે. સાથે સાથે મનને થોડુંક શાંત રાખો. શાંત મન રહેશે તો તમે ખરેખર વધારે ડિસિશન્સ લઈ શકો છો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ખરાબ આદતો, ખરાબ સંગતો, ખરાબ મિત્રોથી દૂર રહેશો તો એ આપણા માટે ખરેખર સારું રહેશે. એમ ગણી લો કે વૃષભ રાશિના જાતકો, અઠવાડિયું થોડુંક પ્રેમભર્યું રહેશે, થોડુંક પોઝિટિવ રહેશે. ઘરમાં જે વડીલો છે એમની સેહતનું થોડુંક ધ્યાન રાખશો તો સારું રહેશે. અલર્ટ મોડ ઉપર રહેશો તો આપણા માટે ખરેખર સારું રહેશે. હવે આપણે આવીએ ત્રીજી રાશિ ઉપર, એટલે કે મિથુન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જ છે. કેમ? કારણ કે તમારું જે આત્મવિશ્વાસ છે એ વધવાનું છે.
હવે જ્યારે પણ માણસનું આત્મવિશ્વાસ વધે ત્યારે શું થાય? ત્યારે માણસ ઘણા બધા ડિસિશન્સ લઈ શકે છે. તમે અત્યાર સુધી કન્ફ્યુઝનમાં હતા, સ્ટ્રેસમાં હતા. આમ ગણી લો કે આ અઠવાડિયું તમારું એ કન્ફ્યુઝન છે, એ જે સ્ટ્રેસ છે એ ધીમે ધીમે દૂર થશે. અને કન્ફ્યુઝન દૂર થાય છે તો શું થાય? તો માણસ ધીમે ધીમે પ્રગતિ કરે છે. જે લોકો નોકરી કરે છે, જોબ ચેન્જ કરવાનું વિચાર કરતા હોય, અથવા તો એમ ગણી લો કે તમે કોઈક સાઈડ બાય સાઈડ બિઝનેસનું પ્લાનિંગ કરી રહ્યા છો, વ્યાપારનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ અઠવાડિયે તમે પ્લાનિંગ કરી લો. તમારા જે સંપર્કમાં લોકો છે એમની સાથે તમે ડિસ્કસ કરવાનું વિચારતા હતા, વિચાર કરો, ડિસ્કસ કરો. એમ ગણી લો કે મિથુન રાશિના જાતકો કંઈક ડિફરન્ટ, કંઈક પરિવર્તન તમને જોઈએ છે અને એ પરિવર્તન તમને જ લાવવાનું છે. મિલકત સંબંધિત બાબતો છે એમાં પણ સમાધાન આવશે. અને સાથે સાથે તમે જે પ્રોપર્ટી ચેન્જ કરવા માંગતા હતા, તમારું જે ઘર છે એ બદલવા માંગતા હતા, તો આ અઠવાડિયે તમે એ ડિસિશન લઈ લો. 100% થઈ જશે. જે લોકો, જે ગુજરાતીઓ કે જે ગુજરાતના લોકો વિદેશમાં રહેતા હોય એ લોકો માટે પણ સારી તકો એટલા માટે છે કે આ અઠવાડિયું ચંદ્ર તમને ગુરુની સાથે મળીને ઘણું બધું આપવાનું છે. મનને શાંત રાખીને પ્લાનિંગ કરીને તમે ધીમે ધીમે આગળ વધો, જરૂરથી તમને ફાયદો થશે. બિલકુલ. હવે આગળ આપણે કર્ક રાશિની પણ વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આગામી સપ્તાહમાં શું ધ્યાન રાખવાનું રહેશે? હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, એટલે કે કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કર્ક રાશિના જાતકો પર્સનલ લાઈફમાં થોડાક ડિસ્પ્યુટ્સ થઈ શકે છે, એટલે થોડીક સાવધાની રાખજો. કાર્યસ્થળ પર તમે તમારું લક્ષ્ય જે છે એ ખરેખર પ્રાપ્ત કરી શકો છો. લગ્ન સંબંધિત બાબતો જે છે એમાં થોડીક અડચણો કે થોડુંક વિલંબ આવી શકે છે. અને સાથે સાથે જે લોકો ચાઇલ્ડ બર્થનું પ્લાનિંગ કરી રહ્યા છે, સારા સમાચાર એ છે કે આ અઠવાડિયે તમે જે પણ ડિસિશન્સ લો છો એ તમારા ફેવરમાં આવશે. અને તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માગતા હો તો થોડુંક રોકાઈ જજો. ઉતાવળમાં કોઈ પણ ડિસિશન ના લેતા. જો તમે નોકરી કરી રહ્યા છો, પોતાનું વ્યવસાય કરી રહ્યા છો અને કંઈક બદલાવ લાવવા માગતા હો, ટ્રાવેલિંગ આ અઠવાડિયે તમારા કુંડલીમાં, તમારી રાશિમાં છે, એટલે ટ્રાવેલિંગ તમે આ અઠવાડિયે કરશો તો જરૂરથી તમને લાભ થશે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ પણ થઈ શકે છે. સાથે સાથે તમારા જે ડિસ્પ્યુટ્સ ચાલતા હતા, લીગલ ડિસ્પ્યુટ્સ આપણે કહીએ, પોલીસ કેસ કહીએ, એનું પણ સમાધાન આવી શકે છે. ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એની પાછળ તમને પડી જવું પડશે. તમે એની પાછળ પડી જશો તો જરૂરથી કર્ક રાશિના જાતકો તમે આગળ વધશો અને ચિંતા કરવાની જરૂર નથી. થોડુંક પોઝિટિવિટી તમારી અંદર લઈને આવો, થોડુંક પોઝિટિવ થઈ જાઓ તો જ તમને મજા આવશે. પણ આ અઠવાડિયું ખરેખર આપણા માટે સારું રહેશે. હવે આપણે આવીએ પાંચમી રાશિ, એટલે કે સિંહ રાશિ. ગણેશજી કહે છે કે સિંહ રાશિના જાતકો પરિવારમાં થોડોક મતભેદ થઈ શકે છે. મારું સજેશન એ છે કે તમે કોઈ પણ ડિસિશન લેતા હો તો થોડુંક શાંતિ રાખજો. ઉતાવળમાં કંઈ પણ ના કરતા, એક્સાઇટેડ ના થઈ જતા. તમારા ગુસ્સાને, તમારી જે જીદ છે એને થોડુંક કાબૂમાં રાખો. જીદને કાબૂમાં રાખશો તો જે મતભેદ છે એ પણ દૂર થઈ શકે છે. આ અઠવાડિયું શેનું અઠવાડિયું છે? આ અઠવાડિયું સ્પિરિચ્યુઅલ ટ્રીપ તમે કરી શકો છો. કોઈ ભગવાનના સ્થળે, કોઈ તીર્થ સ્થળ પર તમે જવાનું વિચાર કરતા હતા, ક્યાંક ને ક્યાંક અટકી જતું હતું, એ અટકેલા કામો આ અઠવાડિયે પૂરા થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી થોડુંક સાવધાન રહેવાની જરૂરત છે. જંક ફૂડને અવોઇડ કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોર્ટનો જે કેસ છે કે નિર્ણય છે એ તમારા પક્ષમાં આવી શકે છે. સમાજમાં તમારું માન સન્માન વધશે. અને માન સન્માન વધે એટલે શું થાય? એટલે કે તમારી જે જિમ્મેદારીઓ છે એ વધશે.
પણ એમ ગણી લો કે લોકો તમારી વાત માનશે, લોકો તમારાથી પ્રભાવિત થશે. શુક્ર આપણને ઘણું બધું આપીને જવાનું છે. સિંહ રાશિના જાતકો, ચિંતા ના કરતા જીવનમાં આગળ વધો. અને મેં કીધું ખાલી એટલું ધ્યાન રાખજો, જીદ ના કરતા અને ગુસ્સાને થોડુંક કાબૂમાં રાખજો. અઠવાડિયું ખરેખર બહુ સારી રીતે વીતશે. હવે આપણે આવીએ છઠ્ઠી રાશિ ઉપર, એટલે કે કન્યા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો, આપ લોકો બહુ જ ચંચલ છો. જે લોકો એમ વિચારે છે કે ભાગ્ય સાથ નથી આપી રહ્યો, પણ એમ વિચારી લો કે આ અઠવાડિયે ભાગ્ય તમને સાથ આપશે. પર્સનલ લાઈફ કહી શકો છો, પ્રોફેશનલ લાઈફ કહી શકો છો, બંનેમાં તમારું ભાગ્ય છે. જમીનમાં રોકાણ કરવા માગતા હો તો કરી નાખો. અને સાથે સાથે જો તમે ટ્રાવેલિંગનું વિચાર કરી રહ્યા છો તો રોકાઈ જજો. ટ્રાવેલિંગ અડચણો લાવી શકે છે, પણ એમ ગણી લો કે ગુરુની કૃપા, આપણા બુઝુર્ગોના આશીર્વાદ આપણી સાથે છે, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું તમને દિલથી નથી વિચારવાનું, થોડુંક દિમાગથી વિચારવાની જરૂરત છે. જે લોકો સરકારી કામ સાથે જોડાયેલા છે, ટેન્ડર્સ લે છે, રાજનીતિ સાથે જોડાયેલા છે, અથવા તો જે લોકો પોલિટિશિયન્સ છે, એમના માટે સપ્તાહ ખરેખર સારું છે. કંઈક સારી પોઝિશન અથવા તો પોઝિશન માટે વાત કરવાનો સમય આ અઠવાડિયે સારું રહેશે. અને ક્યાંક ને ક્યાંક ફેવર, તમારા જે ડિસિશન છે, જે રિઝલ્ટ છે, એ તમારા ફેવરમાં આવશે. ખરેખર અઠવાડિયું જબરદસ્ત રહેશે. બિલકુલ. હવે ચિરાગભાઈ, આપણે આગળની રાશિઓની વાત કરીશું, પરંતુ ઘણા બધા દર્શકોના ફોન આવવાના શરૂ થઈ ગયા છે. વડોદરાથી ભાઈલાલભાઈ જોડાયા છે, તેઓ સવાલ કરવા માંગે છે. ભાઈલાલભાઈ, જન્મ તારીખ જણાવો અને શું પૂછવા માંગો છો? 14/5/92 મારા બાબા માટેનો પ્રશ્ન છે. ઓકે. 14/5/92 સમય 1:30 ઓકે. અને વડોદરા જન્મ. પ્રશ્ન શું? સરકારી નોકરી માટે નિયુક્ત છે કે નથી, જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે. જો સૌથી પહેલાં તો મને બાબા માટે લાગતું નથી કે ગવર્મેન્ટ જોબમાં ટ્રાય કરવું જોઈએ. અને ફોર એક્ઝામ્પલ, જો ટ્રાય કરી અને ભૂલે ચૂકે લાગી જાય તો પણ જે ગ્રોથ છે એ નથી દેખાતું. સૌથી ઇમ્પોર્ટન્ટ જીવનમાં શું હોય છે? સૌથી ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે તમે જીવનમાં પ્રગતિ કરો. પ્રાઇવેટ જોબ કરતા હો, પોતાનું વ્યવસાય કરતા હો કે ગવર્મેન્ટ જોબ કરતા હો, પણ મને એવું લાગે છે કે પ્રાઇવેટ જોબ બાબા માટે સારી રહેશે અને એમાં બાબાને ગ્રોથ પણ સારું મળશે. અને સારી જોબ બાબાને એપ્રિલ 2023માં મળી શકે છે. 2023 એટલે કે 2.5 મહિના પછી બાબાને સારી જોબ મળશે. અને થોડુંક તમે ચિંતા કરવાનું વિચાર કરી છોડી દો, પોઝિટિવ થઈ જાઓ અને બાબાને એમાં સપોર્ટ કરો. ગવર્મેન્ટ જોબની પાછળ ના પડ્યા રહેતા, પ્રાઇવેટ જોબ ઉપર થોડુંક ફોકસ આપો, ખરેખર તમને મજા આવશે. બિલકુલ. અને દર્શકોને જણાવી દઈએ કે જ્યારે આપ ફોન કરો છો ત્યારે આપણે ટીવીનો વોલ્યુમ ઓછો રાખશો, જેથી કોમ્યુનિકેશન ગેપ ન રહે. હવે ચિરાગભાઈ, આપણે તુલા રાશિની વાત કરીએ તે પહેલા સરિતાબેન જોડાયા છે સોમનાથથી. સરિતાબેન, આપનો જન્મ તારીખ અને સવાલ શું છે એ જણાવશો? હા, મારી જન્મ તારીખ 20/6/1995. ઓકે. મારે આરોગ્ય માટે પૂછવાનું હતું. મારું અત્યારે સ્પાઇનલ કોર્ડ મણકાનું 4 વખત ઓપરેશન થઈ ગયું, 5મી વખત બતાવે છે કાર્ડ, અને મગજમાં બી બતાવે છે. તો મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે અને ભવિષ્યમાં ઓપરેશન આવશે કે નહીં આવે, મગજ માટે અને કમર માટે, મણકા માટે? સરિતાબેન, સૌથી પહેલાં તો હું આપણને એમ જ કહીશ કે આપણને મગજમાં જ વધારે વિચારવાનું નહીં. કારણ કે જેટલું મેં જોયું, જેટલું સમજ્યું તમારું, એટલું મને લાગે છે કે તમે વિચારો બહુ જ ચાલતા હોય છે તમારા મગજમાં. વિચાર કરવાનું થોડુંક ઓછું રાખો. જેટલું વિચાર કરશો એટલું તમને વધારે તકલીફો ચાલુ રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે હેલ્થનું જે ઇસ્યુ છે, હેલ્થનો જે પ્રશ્ન છે, તમે મેડિકલી તો જે ટ્રીટમેન્ટ લો છો એ તો તમે કન્ટિન્યુ રાખો. સાથે સાથે દર શનિવારે તમે શનિ ભગવાનની આરાધના કરો, શનિજીને તેલ ચડાવો, સિંદૂર ચડાવો હનુમાનજીને. અને એમ ગણી લો કે ધીમે ધીમે, એટલે કે આવનારા 2.5 થી 3 મહિનામાં તમારા જીવનમાં કંઈક ને કંઈક પોઝિટિવ બદલાવ તમને જોવા મળશે. અને તમે જે મેડિકલ ટ્રીટમેન્ટ કે જે ઓપરેશનની વાત કરો છો
એ મને ઓછું લાગે છે. જુલાઈ 2023થી ધીમે ધીમે તમારા જીવનમાં વધારે પોઝિટિવ બદલાવ આવશે. એટલે કે હેલ્થના જે ઇસ્યુઝ છે એ દૂર થશે. ખાલી મારું આપશ્રીને એટલું જ સજેશન છે કે આપ અહીંયાથી વધારે ના વિચારો, કુદરતના હાથમાં છોડી દો અને કુદરત ઉપર ભરોસો રાખો. એ ખરેખર બધું સાચવી લેશે. બિલકુલ, આપણે બાકી રાશિઓની પણ વાત કરીશું ચિરાગભાઈ, પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. ચિરાગજી આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ, હવે આપણે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ માટે આગામી સપ્તાહ કેવું છે? મિત્રો, હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, એટલે કે તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે કે તુલા રાશિના જાતકો, જે લોકો રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છે, ઇન્વેસ્ટર્સ છે, એમ ગણી લો કે આ અઠવાડિયું તમારું જ છે. સારા ક્લાયન્ટ્સ, સારી ડીલ તમને મળી શકે છે. ક્યાંક ને ક્યાંક વ્યાપારમાં તમને લાભ થશે. સાથે સાથે તમે જો જોબ કરતા હો, તમારા સિનિયર્સનો સપોર્ટ તમને મળી શકે છે. વ્યવસાય કરો છો, ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ તમને મળી શકે છે. તુલા રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયું તમારું છે. ખાલી પર્સનલ લાઈફમાં એટલે કે વૈવાહિક જીવનમાં, પ્રેમ જીવનમાં થોડુંક તણાવ રહી શકે છે, મતભેદો હોઈ શકે છે, પણ તમને ચિંતા કરવાની જરૂર નથી. મારું ખાલી એટલું સજેશન છે કે મનને શાંત રાખજો, કંઈ ના વિચારો. જેમ આપણે કહીએ ને કે જસ્ટ ગો વિથ ધ ફ્લો, ફ્લોના હિસાબથી ચાલતા રહો. ખરેખર સારું થઈ જશે. અને ગુરુવારના દિવસે તમે કોઈ પણ ડિસિઝન લેવા માંગતા હો તો લઈ લો, જરૂરથી ફાયદો થશે. મિત્રોથી, સંબંધીઓથી કંઈક ને કંઈક સારા સમાચાર તમને સાંભળવા મળશે. વાહન ચલાવતા હો તો થોડીક સાવધાની રાખશો તો સારું રહેશે. હવે આપણે આવીએ 8મી રાશિ ઉપર, એટલે કે વૃશ્ચિક રાશિ ઉપર. ગણેશજી કહે છે કે વૃશ્ચિક રાશિના જાતકો, એમ ગણી લો કે તમારા ઉપર તમારા ગુરુના આશીર્વાદ છે. ગુરુના આશીર્વાદ હોય તો તમે જીવનમાં બધું કરી શકો છો. જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નથી મળતા, આ અઠવાડિયું તમને પાત્રો મળી શકે છે. પ્રમોશન થઈ શકે છે. વ્યાપારને એક્સપાન્ડ તમે કરી શકો છો. નવી તકો તમને મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પારિવારિક વાતાવરણ તમારું સારું રહેશે. હવે આવીએ 9મી રાશિ ઉપર, એટલે કે ધન રાશિ. ગણેશજી કહે છે કે ધન રાશિના જાતકો, તમારી રાશિ એટલે ધનની રાશિ, પણ આ અઠવાડિયે તમારા ભાઈઓ બહેનો સાથે કોઈ પણ પ્રકારનું અનબન થઈ શકે છે, એટલે એને તમને ટાળવું જોઈએ. ધાર્મિક યાત્રા પર જવાનું તમે વિચાર કરો છો તો યોજનાઓ બનશે. નોકરી શોધી રહ્યા છો તો તમને સારી નોકરી મળી શકે છે. નોકરીમાં પરિવર્તન એટલે કે પ્રમોશન એક્સપેક્ટ કરો છો કે ઇન્ટરનલ ચેન્જીસ એક્સપેક્ટ કરો છો તો ઇન્ટરનલ ચેન્જીસ પણ થઈ શકે છે. જમીન, મકાન, વાહનના કાર્યોમાં તમને ખરેખર ફાયદો થશે. ધન રાશિના જાતકો, અઠવાડિયું ખરેખર આપણું સારું જશે. હવે આવીએ 10મી રાશિ ઉપર, એટલે કે મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મકર રાશિના જાતકો, ભાગ્યોનો તમને પૂરેપૂરો સાથ મળશે. તમે જે કંઈ પણ વિચારતા હતા એ કરો, પણ સાયલેન્ટલી કરજો. સાયલેન્ટલી કરશો તો તમને ખરેખર ફાયદો થશે. ચૂપ રહીને કોઈની સામે પણ બોલતા નહીં. તમારા અંદરના લોકો તમારા દુશ્મન હોઈ શકે છે, તમારું ખરાબ ઈચ્છતા હશે, પણ આ અઠવાડિયે તમને આલસ છોડીને થોડુંક તમારું જે ધ્યાન છે વધારે કેન્દ્રિત કરવાની જરૂર છે. શેર બજારમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે કામ કરતા હોય એમને ફાયદો થશે. મહિલાઓને પણ વેપારમાં લાભ મળશે. જે લોકો અબ્રોડ જવા માગતા હોય, વિઝા માટે ઇસ્યુઝ આવતા હતા, આ અઠવાડિયું એ પણ ક્લિયર થઈ શકે છે. કોશિશ કરજો. હવે આપણે આવીએ 11મી રાશિ ઉપર, એટલે કે કુંભ રાશિ ઉપર. ગણેશજી કહે છે કે કુંભ રાશિના જાતકો, પૈસા સંબંધિત બાબતોમાં થોડીક સાવધાની તમને રાખવી પડશે. તમે આપેલું વચન જરૂરથી પૂરું કરશો. તમને ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ મળશે, સહયોગ મળશે, પણ સાથે સાથે થોડીક સાવધાની તમને રાખવી પડશે. અલર્ટ મોડ ઉપર રહેશો તો સારું રહેશે, કારણ કે તમારા જ લોકો તમારા ખિલાફ ષડયંત્ર રચી શકે છે. બાકી તમે સાવધાની રાખશો
તો ચિંતા ના કરતા. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર, એટલે કે મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો પ્રેમી યુગલ માટે સમય અનુકૂળ છે અને સાથે સાથે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખજો તો ખરેખર આપણા માટે સારું રહેશે અને તમે સારું પ્રદર્શન પણ કરી શકશો કાર્યસ્થળ ઉપર. હવે હું કન્ક્લુઝન ઉપર આવીશ. આજે ખરેખર બહુ જ સારો દિવસ છે, સિદ્ધિ યોગ છે અને આજથી બહુ જ સારા દિવસો ચાલુ થઈ રહ્યા છે નવરાત્રિના. આજથી તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો ખરેખર તમને ફાયદો થશે. એમ ગણી લો કે તમારા દિવસો સુધરવાનું ચાલુ થઈ ગયું છે. ખાલી તમે જે નિર્ણય લો છો એ પ્લાનિંગ કરીને પોઝિટિવ રહીને લેશો, ખરેખર તમને મજા આવશે. બિલકુલ. હવે સમયના અભાવે ચિરાગભાઈ આપણે આ ચર્ચાને અહીં અટકાવીએ છીએ. આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને માહિતી આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. બહુ સારું કર્યું.